દ્વારકા પગપાળા યાત્રાની અંદર સૌથી મોટો ચમત્કાર જે આ મિત્રો વાત કીધો તમે બધા લોકો જાણતા હશો કે હાલ મિત્રો વાત કીધો હોળી નિમિત્તે દ્વારકા સુધી ચાલીને લાખોની સંખ્યામાં લોકો શ્રદ્ધાળુઓ ગુજરાતમાંથી જઈ રહ્યા છે। ત્યારે મિત્રો વાત કીધો વચ્ચે એટલા બધા સેવા કેમ્પો આવી રહ્યા છે, એટલા બધા લોકો સેવા કરવા લાગી ગયા છે, એટલા બધા લોકો ચાલીને જઈ રહ્યા છે કે તેના વિશે વાત જ ના કરો। ખાસ કરીને શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોની વિડીયોની અંદર જણાવવા જઈ રહ્યો છું। નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારીઓ પહોંચાડતો રહું। હાલ તમે બધા લોકો જાણતા ન હોય તો કહી દો ભાઈઓ, આ વખતે મિત્રો વાત કીધો લાખોની સંખ્યામાં લોકો શ્રદ્ધાળુઓ 18 વર્ષના લોકો ચાલીને દ્વારકા આપણા ડાકોરના ઠાકોરને આપણે જે મિત્રો કૃષ્ણ ભગવાન છે એટલે કે મિત્રો વાત કીધો દ્વારકાધીશના દર્શન કરવા મિત્રો જઈ રહ્યા છે। તો આપણા માટે આ સૌથી મોટો તહેવાર કહેવાય, આપણા માટે આ સૌથી મોટો દિવસ કહેવાય કે આપણે પણ ચાલીને જઈએ। જો આપણે ચાલીને ન જઈએ, તમારા ગામડા આસપાસથી જે પણ લોકો ચાલીને નીકળે તેને તમે પાણી આપો, સતત જમવાનું આપો અને ક્યાંક ને ક્યાંક તમે સેવા કેમ્પ નાખો જેથી મિત્રો વાત કીધું જે શ્રદ્ધાળુઓ જાય છે તેને કંઈ પણ પ્રોબ્લેમ ના આવે। સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થયા છે આ તે ફલાણું ઢીકણું, પરંતુ ક્યાંક ને ક્યાંક તેનાથી તમે દૂર રહો। હાલ મિત્રો વાત કીધો લાખોની સંખ્યામાં લોકો જઈ રહ્યા છે અને સૌથી મોટો ચમત્કાર કયો થયો એ તમને હું કહું કે આ ટાઈમની અંદર આટલા બધા લોકો જઈ રહ્યા છે આ સૌથી મોટો જીવતો જાગતો ચમત્કાર છે। કારણ કે આજે કોઈ પણ મોબાઈલમાંથી લોકો બહાર નથી આવતા, કામમાંથી લોકો બહાર નથી આવતા, પરંતુ કામ બામ બધું મૂકીને ક્યાંક ને ક્યાંક લાખોની સંખ્યામાં લોકો ભાઈ જઈ રહ્યા છે મિત્રો દ્વારકાધીશના દર્શન કરવા। તો મિત્રો આ છે જીવતો જાગતો સૌથી મોટો ચમત્કાર। વિડીયોને ભાઈઓ બંને આટલો શેર કરીને ફોલો કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારીઓ પહોંચાડતો રહું ને તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક મિસ ના કરો। આજના વિડીયોમાં ત્યાં જ માહિતી આપણે એક નવા વિડીયો મળી ત્યાં બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।